લીલામી વાળો મને પાડી તો કામ મારે ત્યાં જવું પડશે. તમે પાડો છે તમે જાતે પાડ લો. આજે મને ટાઈમ નથી, સોરી. એટલે બરાબર બહાર કપર આવી જાય તો ખબર ના પડે. રાજુભાઈ રાજુભાઈ ચાલુ ઘનશ્યામં ચતુર્ભુજં નમામિ શ્રીબાલકૃષ્ણં યશોદોત્સંગલાલિતં પૂતના સુપયઃ પાન રક્ષિતા શેષબાલકં પ્રભુર્નંદ કુમારો મે સ્વામી વૃષભાન ચાલુ જ છે, તમે શાંતિ રાખો. કૃતાર્થોહમ 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 ન સંશય પુષ્ટિમાર્ગીય સર્વજ્ઞ કરુણારસપૂરિત શ્રેષ્ઠ ફલપ્રદાતા ચ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય, શ્રી બાલકૃષ્ણ લાલ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રીનાથજી મંદિર લેટન અને સમગ્ર ટ્રસ્ટી મંડળ જેમના મનોરથ સ્વરૂપે પ્રભુના સાનિધ્યમાં દિવ્ય લાભ મળી રહ્યો છે એવા પરમ ભગવતી રસિકાબેન, સમગ્ર આયોજનના સૂત્રધાર પરમ ભગવતી રાજુભાઈ આચુરા, ઠાકોરજીની રીતે લાડ લડાવી રહ્યા છે એવા શ્રી મુખિયાજી, પરમાત્મી વંટીભાઈ, શ્રી વલ્લભ ચરણાનો રાગી, ભગવત ગુણગાનનો રાગી, આપ સૌ વૈષ્ણવજનો, મારા આત્મીયજનો, સ્વજનો, ગોપી ગીતની પૂર્વ ભૂમિકાનું આપણે ગઈકાલે દર્શન કર્યું. કેવા સંજોગોમાં ગોપીજનોના ગોપી ગીત ગાયું છે. નાગડેનું દર્શન કરતા પહેલા થોડીક ક્ષણો માટે સાથે મળીને ભાવથી ભગવદ નામનું આપણે સંકીર્તન કરી લઈએ. દરેક વૈષ્ણવે તાળી વગાડીને સાથે ગાવાનું. વાજિંદ્ર કે કંઈ નથી એટલે સાથે તાળી વગાડીએ અને વૈષ્ણવ સાથે ગાશો. જો એક વાત કહું, ગઈકાલે મેં કહ્યું હતું ને કે આપણી દરેક પદ્ધતિમાં વિજ્ઞાન રહેલું છે.
આપણે ત્યાં ધોળ કીર્તન ગવાતા હોય, ભજન ગવાતા હોય ત્યારે બધા આમ તાળી વગાડે તો ખાલી ઘોંઘાટ માટે નહીં, એ પાછળ પણ હેતુ છે. અને જો આમ ગમે તે રીતે આમ તાળી ના વગાડવી જોઈએ, આમ 10 સાંભળી ભેગી થાય એ રીતે આમ જોરથી તાળી વગાડવી જોઈએ ખરેખર. એનું કારણ છે શરીરમાં આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે, નસો છે, બધાના પોઈન્ટ આપણી હથેળીમાં આવેલા છે. એક્યુપ્રેશર પદ્ધતિમાં હાથના પોઈન્ટો દબાવીને અનેક રોગોનો ઉપચાર થાય છે. તમારે કંઈ કરવાની જરૂર નથી. આખા દિવસમાં કમસે કમ 500 તાળી પાડો, એટલે અડધો કલાક પ્રભુની કોઈ ધોન નામ કીર્તન સાથે આ રીતે આમ તમે તાળી પાડો, 3 મહિના પછી તમે જો તો તમારું બ્લડ પ્રેશર નોર્મલ થઈ ગયું છે, શુગર લેવલ ઘટી ગયું હશે, હાર્ટની નસો બ્લોકેજ થઈ ગઈ હશે, ડોક્ટરે બાયપાસ કરાવવાનું કદાચ કહ્યું હશે તો બાયપાસ નહીં કરાવવું પડે. માનસિક તણાવમાંથી બહાર નીકળી જશો, ઘણા રોગોનો મેળે ઉપચાર થાય. આપણે ત્યાં ઘણી બધી આવી પદ્ધતિઓ છે. મ્યુઝિક થેરેપી છે. રાગોનો પણ વાતાવરણમાં ખૂબ અસર થાય. જળ ચેતન સમગ્ર પ્રકૃતિ પર આ રાગની અસર થાય છે. આપણી ભારતીય જે શાસ્ત્રીય સંગીત પદ્ધતિ છે ખૂબ ઊંડાણ છે. તમે સાંભળ્યું હશે ને, એટલે તાનસેન દીપક રાગ ગાય તો દીવાઓ પ્રગટી જાય, મેઘ મલ્હાર ગાય તો ઉનાળામાં પણ વાદળો ઘેરાય અને વરસાદ પડે. નાદ એ બ્રહ્મ છે, એમાં શક્તિ રહેલી છે. આજે તો અમેરિકામાં અને ઘણી જગ્યાએ જુદા જુદા રાગો દ્વારા માનસિક ઉપચાર થાય છે. કેટલાય રોગોનું નિદાન થાય છે, જેને મ્યુઝિક થેરેપી કહેવાય. અને અમે એનો બહુ સુંદર પ્રયોગ કરીએ છીએ. મારી જે ટીમ છે કીર્તનકારોની સાથે, ક્યારેક ઠાકોરજી કૃપા કરશે અને એવો અવસર અહીંયા મળશે તો આપણે અહીંયા પણ આનંદ કરશું. જુદા જુદા 18 રાગોનું મેં ચયન કર્યું છે, જેની માઇન્ડ, બોડી અને સોલ પર ખૂબ ઊંડી અસર થાય. અમારા કીર્તનકારો એ રાગમાં અષ્ટાક્ષર ધૂન ગવડાવે, બધા વૈષ્ણવ સાથે ધૂન ગાય, પછી 5 મિનિટ અષ્ટાક્ષર મંત્રો પર વિવેચન થાય. ફરીથી એક જુદા રાગમાં ધૂન ગવાય, પાછું 5 મિનિટ અષ્ટાક્ષર મંત્ર પર વિવેચન થાય. 3 કલાકમાં લગભગ 12 જેટલા રાગોમાં અષ્ટાક્ષર મંત્રની ધૂન ગવાય. આમ વૈષ્ણવ સાંભળનારા બધા શ્રોતાઓ એટલા ઇન્વોલ્વ થઈ જાય કે ઉઠીને સાથે નૃત્ય કરવા લાગ્યા. બધો માનસિક ક્લેશ ચાલ્યો જાય, તણાવ ચાલ્યો જાય. તમે એટલા લાઈવ ફીલ કરો કે ન પૂછો વાત. એવા ઘણા પ્રયોગો મેં કર્યા છે કે આ આખી પદ્ધતિમાં વિજ્ઞાન છે. એટલે ક્યારે પણ આ બધી વસ્તુઓને વેવલી વાતો ના સમજો. અને આજના બાળકો આપણી જૂની વાતો સમજવા કે સાંભળવા તૈયાર નથી. એટલે જો તમારી રીતે સાયન્ટિફિકલી દરેક વસ્તુ સમજાવો તો ચોક્કસ સમજશે. અને મારો અનુભવ છે કે આપણા કરતાં વધારે ઇન્વોલ્વ થઈને ધર્મનું આચરણ કરશે. આજના યુવા વર્ગ અને બાળકોને એ વસ્તુ સમજાવવાની જરૂર છે. આજે 80% વૈષ્ણવો જેમના ઘરે ઠાકોરજીની સેવા એમના માથે બિરાજે છે, એ વડીલોને ચિંતા છે કે અમારા પછી અમારા ઠાકોરજીનું શું થશે, પાછા ગુરુ ઘરે તો નહીં પધરાવી દેવા પડે. કારણ કે નવી પેઢી વારસામાં ગાડી, બંગલા, બેંક બેલેન્સ, દાગીના લેવા તો તૈયાર છે, પણ ઠાકોરજીની સેવા પધરાવવા કોઈ જલ્દી તૈયાર થતું નથી. કારણ કે નાનપણથી એ ટ્રેનિંગ આપણે એમને આપી નથી. દોષ એમનો નથી, ક્યાંક આપણે ચૂક્યા છીએ. એક તો ઘણો બધો જૂનો જડવાદ. હું હંમેશા વાત કહું છું, બાળકો જિજ્ઞાસુ છે, ઓબ્ઝર્વેશન કરતા હોય. આપણે ઘરમાં પ્રભુની સેવા કરીએ તો નાનપણમાં એને પણ ઇન્ટરેસ્ટ થાય અને આપણી પાસે આવે, એ 12 વાગ દૂર જા, તમારું કામ નથી, એમના નીકળો, એથી છોવાઈ જશે. આપણે એમને ત્યાંથી દૂર ભગાડી દઈએ ને પછી ક્યારેય એનો ઇન્ટરેસ્ટ ન થાય. જે વસ્તુમાં એનું માઇન્ડ ડાયવર્ટ થઈ જાય તેની રુચિ થઈ જાય. આપણે ત્યાં એક બીજી પદ્ધતિ છે, જો ધ્યાનથી સાંભળો. જે વૈષ્ણવને ત્યાં પુષ્ટાવેલા ઠાકોરજી બિરાજતા હોય, સેવા હોય, એમના બાળકોને નાનપણથી ખેલવાના ઠાકોરજી પધરાવી દેવામાં આવે. જે સ્વરૂપ પુષ્ટાવેલું ના હોય, વડીલોને જોઈ જોઈને રમતમાં બધી ચેષ્ટા કરે, ઠાકોરજી સાથે ખેલે, વડીલોને જોઈ મન ફાવે તેમ શિંગાર કરે, સ્નાન કરે, રમતમાં પણ એની રુચિ ઠાકોરજીમાં લાગેલી રહે અને એ રીતે બધી સેવા શીખી જાય. અને પછી રુચિ પ્રભુમાં રહે, સમજદાર થાય, પછી પ્રભુની સેવામાં હાથ પવિત્ર કરે, એટલે પછી વડીલોને આ ચિંતા કરવી પડે
ઠાકોરજીનું શું થશે? તો સાથે મળીને આ રીતે તાળી વગાડીને ધૂન બોલશો તો બધાને આનંદ આવશે સાથે. મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ સભી વાત से મેરો તો આધાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद मेरे गले को हार श्री वल्लभ के चरणारविंद श्री वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद सर्व जगत को सार श्री वल्लभ के चरणारविंद कलयुग में उद्धार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद गाऊं बारंबार श्री वल्लभ के चरणारविंद गाऊं मैं बलिहार श्री वल्लभ के चरणारविंद वल्लभ के चरणारविंद श्री विठ्ठल के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद बोलिए श्री वल्लभाई। ગોપીજનોની વિરહાવસ્થાનું આપણે દર્શન કર્યું। આ ગોપીઓની અવસ્થા કેવી છે સુખદેવજીનું વર્ણન કરે છે। તાન મનસ્કા સ્તદાલાપા તદ વિચેષ્ટા સ્તદાત્મિકા તદ ગુણાનેવ ગાયંત્યો નાત્મા ગારાણી સસ્વરૂ। તન મનસ્કા જેમના મન પ્રભુમાં લાગેલા છે, તદાલાપા જેમની વાણીનો વિષય કેવલ કૃષ્ણ છે, તદ વિચેષ્ટા કેવલ પ્રભુની ચેષ્ટા વાળી, તદાત્મિકા જેમનું તાદાત્મ્ય પ્રભુ સાથે થયું છે, કૃષ્ણમાં જેમનું ચિત્ત છે,
તદ ગુણાનેવ ગાયંત્યો, મુખથી વાણીથી કેવલ પ્રભુના ગુણગાન ગાય છે. કેમ કે નાકમાં ગાળાની દેહ ગે જેટલી પણ લૌકિક વસ્તુઓ છે ના સ્મરું, એનું બિલકુલ વિસ્મરણ થઈ ગયું છે. લૌકિક સંસારની બધી જ આસક્તિઓ છોડી અને પ્રભુના આશ્રયમાં આવેલી એવી ગોપીઓ છે. અને ગોપીઓએ આ ગીત ગાયું એ પણ કેવલ કૃષ્ણ દર્શનની લાલસાથી ગીત ગાયું છે. પુનઃ પુલિન માગસ્યા કાલિંદ્યા કૃષ્ણ ભાવના, કેવલ કૃષ્ણને મેળવવા માટે આ ગોપીઓ યમુનાજીના પુલિન પાસે આવી છે. પુલિન એટલે શું યાદ છે ને આજે કે ભૂલી ગયા? શું પુલિન એટલે? હા, શેનું દ્વાર? નિકુંજમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર. તો કેવલ કૃષ્ણ દર્શનની લાલસાથી ગોપીઓ ત્યાં આવી છે. પાસ કરજો, બેટરી આવે છે. ઓગણીસ પ્રકારના જુદા જુદા સ્વભાવવાળી ગોપીઓ છે. અને એમણે સાથે મળીને ગોપી ગીત ગાયું છે. ભગવદ ગુણગાન કરનારા ભક્તોની વાણીને શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે શબ્દો હિ ધૂમ્રવલ્લિકે. આમ બળતું લાકડું હોય એના પર આમ પાણી છાંટીએ તો પછી એમાંથી આમ ધુમાડાની સેજ નીકળવા માંડે. એમ ગોપીઓના હૃદય ભગવદ વિરહમાં બળી રહ્યા છે. અને એવા બળતા હૃદયમાંથી મુખ દ્વારા વિરહના શબ્દો પ્રગટ થઈ રહ્યા છે. જેને શ્રી મહાપ્રભુજીએ ધૂમ્ર શહેરની ઉપમા આપી છે. અગરબત્તી હોય અને અગરબત્તીમાંથી જે ધુમાડો નીકળે એમાં દિવ્ય સુગંધ પ્રગટ થાય. એમાં વિરહની અવસ્થામાં ગોપીજનોએ જે ગીત ગાયું અને ગીત દ્વારા એ દરેક ભાવવાળા ગોપીઓના જે હૃદય છે જેમનો ભાવ જુદો જુદો છે, શબ્દ દ્વારા એમના ભાવ પ્રગટ થઈ ગયા છે. આ ગોપી ગીતનો છંદ એ ઇન્દિરા છંદ છે. એનું કારણ ભગવાનનો યશ નામનો ધર્મ ગોપી ગીત દ્વારા પ્રગટ કર્યો છે. ઐશ્વર્ય વગર યશ પેલાતો નથી અને એ બતાવવા માટે ઇન્દિરા છંદમાં વર્ણન છે. ઇન્દિરાનો અર્થ લક્ષ્મી પણ થાય. જે ઐશ્વર્યનું દાન કરે તે ઇન્દિરા, અને લૌકિક ઐશ્વર્યનું દાન નથી કર્યું પણ ભાવરૂપી ઐશ્વર્ય. ભાવ એ પણ સમૃદ્ધિ છે. ભક્તોની સાચી સમૃદ્ધિ કઈ? ઘણી વાર કહું, કોઈ વ્યક્તિ કરોડો રૂપિયાના આલીશાન મહેલ જેવા મકાનમાં રહેતો હોય, ભલે નામ તિજોરીમાં ધનના ઢગલા ભરેલા હોય, પણ જેના ઘરમાં પ્રભુની સેવા નથી, જેના મુખમાં પ્રભુનું નામ નથી, અને જેના હૃદયમાં હરિ ગુરુ અને વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ નથી, તો એનાથી મોટો કંગાલ આ જગતમાં બીજો કોઈ નથી. પણ એક વૈષ્ણવ ઝૂંપડામાં રહેતો હોય, એક નાનકડી ઓરડીમાં રહેતો હોય, ભાવથી પ્રભુની સેવા ઘરમાં કરે છે, મુખમાં ભગવત નામ છે, વૈષ્ણવનો એના ઘરમાં આતિથ્ય થઈ રહ્યું છે, હૃદયમાં હરિ ગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ છે, તો એના જેવો ધનવાન આ જગતમાં બીજો કોઈ નથી. વૈષ્ણવોના ભાવને ક્યારે પણ ભૌતિક સંપત્તિથી ના માપો. ઠાકોરજી જીવની ભૌતિક સંપત્તિ જોઈને પ્રસન્ન થતા નથી, પણ ભગવાન પ્રસન્ન થાય છે ભક્તના હૃદયના શુદ્ધ ભાવથી. એટલે તો શ્રી આચાર્યચરણે આજ્ઞા કરી છે ને,
શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી કૃષ્ણની સેવા એ જ તમારો દાસ ધર્મ છે. અને પ્રભુની સેવા કોઈ લૌકિક ધન કે કોઈ લૌકિક વૃત્તિની કામનાથી ના કરો. ને શ્રી આચાર્ય ચરણાગળ આજ્ઞા કરે, શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપ્ય ન ચાતુર્ય પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસમ. શુદ્ધ ભાવથી પ્રભુની સેવા કરો. વધારે પડતી પોતાની બુદ્ધિ કે ચતુરાઈનો ત્યાં પ્રયોગ ના કરો, કેમ કે તમે દુનિયાને છેતરી શકો પણ અંતરમાં બિરાજેલા અંતર્યામીને નહીં. પ્રભુ બધાના મનની વાત જાણે છે. દુનિયાના લોકોને તમે મૂર્ખ બનાવી શકો પણ અંતર્યામીને ક્યારેય પણ મૂર્ખ ના બનાવી શકાય. બધાના મનનું જાણે છે. એટલે વૈષ્ણવોનું સાચું ધન એ ભાવરૂપી સંપત્તિ છે. અને એટલા માટે અહીંયા ઇન્દિરા શબ્દ એટલા માટે, ઇન્દિરા એટલે ઐશ્વર્ય, અને ભાવરૂપી ઐશ્વર્યનું દાન કર્યું છે. એના બીજા પણ બે નામ છે સાહિત્યમાં, લલિત છંદ અને કનક મંજરી છંદ. લલિત છંદ એટલે આ છંદમાં શબ્દોનું ખૂબ લાલિત્ય પ્રગટ થાય છે. જો જે પહેલો અક્ષર આવે ને એ સાતમો અક્ષર આવે. જયતિ તેધિકમ, પાછું જન્મ ના વ્રજ, જા આવે તો પાછું જા આવે. શ્રયત ઇન્દિરા શસ્વદત્રહિ, એ શબ્દોનું એમાં લાલિત્ય છે. અને બીજું નામ છે કનક મંજરી છંદ. કનક શબ્દના બે અર્થ થાય. કનકનો એક અર્થ શું થાય? સુવર્ણ. સુવર્ણ જેમ બધી ધાતુઓમાં શ્રેષ્ઠ છે, એમ સાહિત્યના બધા જ છંદમાં સૌથી શ્રેષ્ઠ એ કનક મંજરી છંદ કહેવામાં આવે છે. અને સુવર્ણ એટલે પેલો કનક એટલે પેલો ધતુરો પણ થાય. મહાદેવજી પર પેલો ધતુરો ચડે ને એને પણ કનક કહેવાય. અને ખૂબ નશાવાળી વસ્તુ, આની અંદર માદકતા રહેલી છે. એમાં ગોપીજનોની અંદર પણ પ્રેમની માદકતા રહેલી છે. પ્રેમનો એવો નશો એમને ચડ્યો છે, અને પ્રેમની માદકતામાં જ વિહવળ થઈને ગોપીજનોએ આ ગીત ગાયું છે. એટલા માટે કનક મંજરી છંદ. અહીંયા 19 પ્રકારના જુદા જુદા ભાવવાળા ગોપીજનો છે. શ્રી મહાપ્રભુજીએ લીલાના રસાત્મક ભાવોને ધ્યાનમાં રાખી જુદા જુદા ભાવ ભેદ અહીંયા પ્રગટ કર્યા છે. કારણ કે જુદા જુદા વ્યક્તિની પ્રકૃતિ સ્વભાવ જુદો જુદો હોય. પ્રકૃતિ સ્વભાવનું નિર્માણ કરે છે. સત્વ, રજ, તમ. કોઈમાં સાત્વિક ભાવ છે, કોઈમાં રાજસ ભાવ છે, કોઈમાં તામસ ભાવ છે. અને એના પાછા જુદા જુદા ભાવ ભેદ, સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, સાત્વિક તામસ, અને એક નિર્ગુણ પ્રકાર. તે રીતે કુલ 19 શ્લોકમાં આ ગોપી ગીત ગવાયું છે. નવ શ્લોકો 9 પ્રકારના ઋષિ રૂપા અનન્યપૂર્વ ગોપીઓએ ગયા છે. 8 શ્લોકો અન્યપૂર્વ શ્રુતિ રૂપા ગોપીઓએ ગયા છે, અને એક નિર્ગુણ ગોપીઓએ ગાયો છે. એટલા માટે કુલ 19 શ્લોક ગોપી ગીતના છે. ચાલો સાથે મળી અને આપણે ગોપી ગીતનું ગાન કરીએ. આપણામાં એટલી તાકાત નથી કે આપણે પોકારીને પ્રભુ આમ દોડીને ચાલ્યા આવે. ગોપીજનો પ્રભુને મેળવવા માટે પોકારી રહી છે. કે ગોપીઓના સુરમાં સુર મેળવવાનો પ્રયત્ન કરીએ. કદાચ આ ગોપીજનોના ભાવની એક અણુ પણ જો આપણને પ્રાપ્ત થઈ જાય ને, તો કદાચ એ ગોપીજનોના સામર્થ્યથી પ્રભુ દોડીને ચાલ્યા આવે અને પ્રભુના દર્શન આપણને થઈ જાય. તો સાથે મળીને વૈષ્ણવ ગાન કરશો. પહેલા શ્લોકનો જયતિ તેધિકમ
जन्मना व्रज श्रयत इंदिरा शश्वदत्रहि गाओ रस दैत दृश्यतां दीक्षुतावका स्त्वयि धृता सव स्त्वां विचिन्वते दीक्षुतावका स्त्वयि धृता सव स्त्वां विचिन्वते। ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારે ના અમે। ઓ શ્રીનાથજી આવજો તમે વાટ જોઈ રહ્યા ક્યારે ના અમે। રો રહે हैं हम तेरी याद में आ जाओ प्रभु जी न पाएंगे। आ जाओ प्रभु जी न पाएंगे। आ जाओ प्रभु जी न पाएंगे। प्रथम श्लोक सात्विक राजस भाववाળા ગોપીઓ બોલે છે, હે શ્યામ સુંદર, તમારા પ્રાગટ્યથી વ્રજ અધિક સુંદર બન્યું છે અને જ્યારથી તમારો જન્મ વ્રજમાં થયો ત્યારથી લક્ષ્મીજી પણ આશ્રયપૂર્વક વ્રજમાં આવીને વાસ કરે છે। બધા જ દેવોએ પણ વ્રજનો આશ્રય કર્યો છે અને પ્રભુ અમે તો આપના માટે પ્રાણોને ધારણ કરીએ છીએ। સર્વ દિશાઓમાં પ્રભુ આપને શોધી રહ્યા છીએ। તો હે દયાળુ, દૈત દૃશ્યતામ, કૃપા કરીને દૃશ્યતામ, પ્રભુ આપ અમને દર્શન આપો। એમાં પ્રથમ શ્લોકમાં ગોપીઓ પ્રભુને વિનંતી કરે છે। ગોપી ગીતનો પ્રારંભ થયો છે જયંતી શબ્દથી। સાહિત્યમાં કોઈ પણ વસ્તુની શરૂઆત ક્યારેય પણ જ અક્ષરથી ન થાય। ભાગવતજીનું મંગલાચરણ પણ જન્માદ્યસ્યથી થયું છે। પ્રથમ સ્કંદમાં પ્રથમ સ્તુતિ જન્માદ્યસ્ય યતો વયાદિ તરતશ્ચાર્થે સ્વવિદ્યો। જ અક્ષર એ દગ્ધાક્ષર છે સાહિત્યમાં, જેને ભળેલો અક્ષર માનવામાં આવે છે। કોઈ પણ સાહિત્યની શરૂઆત ન થાય। પણ ભાગવતજીમાં 3 સ્તુતિ એવી છે કે જેની શરૂઆત જકારથી થાય છે। કર્મનિષ્ઠોની સ્તુતિ, જ્ઞાનનિષ્ઠોની સ્તુતિ અને ભક્તિનિષ્ઠોની સ્તુતિ। તૃતીય સ્કંદમાં વારાનારાયણની સ્તુતિ છે, જે કર્મનિષ્ઠોની સ્તુતિ છે। જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવનમ। વેદ સ્તુતિ છે, જય 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 અજાન, એક જ્ઞાનનિષ્ઠોની સ્તુતિ છે। અને ગોપી ગીત જયતિ તે દેકમ જન્મના વજે ભક્તિનિષ્ઠોની સ્તુતિ છે। એનું કારણ છે ભક્તોનું હૃદય પણ તાપત્રયથી ભરેલું છે અને એટલા માટે હે પ્રભુ, હે કૃપાળુ, અમારા બળતા હૃદયને આપ શીતળતા પ્રદાન કરો। એટલા માટે જ અક્ષરથીનો પ્રારંભ થયો છે। પ્રભુ આપ કૃપા કરીને દર્શન આપો અને અમારી વિરહાગ્નિને શાંત કરો। અને આ જયતે પ્રથમ શ્લોકનું પ્રથમ મંગળાચરણ પણ માનવામાં આવે છે। કોઈ પણ વસ્તુની શરૂઆતમાં મંગલાચરણનું ગાન થાય।
ત્યારે ગોપીઓ વિનંતી કરે છે કે પ્રભુ, આ વિરહમાં અમે જે ગાન કરી રહી છે, જે ગીત ગાઈ રહી છે, એમાં કોઈ વિઘ્ન ના આવે. શ્રી મહાપ્રભુજી સુભદ્રીજીમાં આજ્ઞા કરે છે, મંગલાર્થે અત્ર જય શબ્દ, ભગવત ગુણગાનમાં કોઈ બાધા ના આવે. એટલા માટે જયતી શબ્દથી મંગલાચરણ કર્યું છે. ગોપીઓ કહે છે કે પ્રભુ, આપના જન્મથી વ્રજ વિજય બન્યું છે. આખા જગતમાં વ્રજનો જય જયકાર છે, અને જય જયકારને યોગ્ય કોઈ વસ્તુ હોય તો આપનું વ્રજ છે. વ્રજમાં પ્રભુનું પ્રાગટ્ય થતા એ વ્રજની મહત્તા વૈકુંઠથી પણ અધિક થઈ ગઈ છે. વ્રજ એટલે શું? ખાલી એક ભૂમિનો ટુકડો માત્ર નથી, પણ સારસ્વત કલ્પ, આપણે ગઈકાલે કલ્પની ચર્ચા પણ કરી. સારસ્વત કલ્પમાં પરબ્રહ્મ રસો વૈશ્ય પૂર્ણ પુરુષોત્તમ જ્યારે અવતાર લેવાના હતા, ત્યારે ભગવાને પ્રગટ થતા પહેલા પોતાનું આદિદૈવી ગૌલોક ધામ વ્રજ સ્વરૂપે ભૂતલ પર સ્થાપિત કર્યું છે. શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી, આ બધા ઠાકોરજીથી પહેલા ભૂતલ ઉપર પ્રગટ થયા અને પ્રભુની લીલા સામગ્રી એમણે પહેલા આવીને સિદ્ધ કરી છે. શ્રી મહાપ્રભુજી પરિવૃઢાષ્ટક ગ્રંથમાં વૈકુંઠથી પણ અધિક વ્રજની મહત્તા બતાવે છે. વૈકુંઠની ભૂમિ એ સુવર્ણની ભૂમિ છે. વૈકુંઠનાથ જ્યારે વૈકુંઠમાં વિહાર કરે, સુવર્ણ ધાતુ છે, એની ભૂમિ સુવર્ણની છે, એમના ચરણોની છાપ એ ભૂમિમાં અંકિત ન થાય. અને વ્રજનાથ જ્યારે વ્રજમાં વિહાર કરે ત્યારે વ્રજની જળ રજ છે માખણથી પણ અધિક કોમળ છે. પ્રભુના બંને ચરણારવિંદના 16 ચિહ્ન એ વ્રજની રજમાં અંકિત થાય છે. એ રજને સૌભાગ્ય પ્રાપ્ત થયેલું છે. પ્રસંગ આવે છે ને, પેલા અક્રૂરજી જ્યારે ભગવાનને લેવા માટે આવ્યા, ગોકુળની સીમમાં પ્રવેશ થતા જ વિચાર કર્યો કે કંસ જેવા દુરાચારીના રાજ્યમાંથી આવું છું, આ શરીર કંસના અન્નથી પોષાયેલું છે અને પ્રભુને મળવા જાઉં છું, પેલા મારા દેહને તો શુદ્ધ કરી લઉં. ત્યાં જ ગોકુલ પાસે જે મહાવન છે ત્યાં રજમાં ઠાકોરજીના ચરણ ચિહ્ન જોયા. રથમાંથી કૂદી પડ્યા, આળોટવા લાગ્યા. એ સ્થાન એટલે રમણ રેતી. આજે પણ વૈષ્ણવ પ્રભુની ચરણ રજમાં આળોટી અને પોતાના દેહને કૃતકૃત્ય કરે છે. વૈકુંઠમાં એક લક્ષ્મી છે, જ્યારે વ્રજમાં લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. પ્રત્યેક ગોપીજનો માનો લક્ષ્મી રૂપા છે. વૈકુંઠમાં અનેક દાસ દાસી છે જે પ્રભુની સેવા કરે છે. જ્યારે વ્રજમાં ભગવાન પોતે સેવક બની અને ગાયોની સેવા કરે છે. વૈકુંઠમાં એક કલ્પ વૃક્ષ છે જે વધારેમાં વધારે સ્વર્ગનું સુખ આપી શકે. ચિંતામણી પાસે કોઈ કલ્પના કરો, લૌકિક સુખ આપે. કલ્પ વૃક્ષ પાસે કોઈ મનોરથ કરો તો વધારેમાં વધારે સ્વર્ગ આદિનું સુખ આપે. પણ વ્રજમાં પ્રત્યેક વૃક્ષો કેવા છે? કેવા છે? તમને પૂછું છું, કેવા છે? સ્વયં ભગવદ રૂપ છે. પ્રભુદાસ જલોટાને એનું દર્શન શ્રી મહાપ્રભુજીએ કરાવ્યું. શીતકાળના દિવસો હતા. વહેલી સવારે ઠાકોરજીની સેવા પહોંચી, મહાપ્રસાદ લઈ અને પ્રભુદાસ જલોટા માટે અધરામૃતની પાતળ શ્રી મહાપ્રભુજી રાખી. એટલે પ્રભુદાસ જલોટાએ કહ્યું, મહારાજ હજી સુધી મેં સ્નાન કર્યા નથી ને સ્નાન કર્યા વગર મહાપ્રસાદ કઈ રીતે લઉં? ત્યારે શ્રી આચાર્ય ચરણે વ્રજના અલૌકિક સ્વરૂપનું દર્શન કરાવ્યું. વૃક્ષે વૃક્ષે વેણુધારી પત્રે પત્રે ચતુર્ભુજ યત્ર વૃંદાવનસ્તત્ર લક્ષાલક્ષ કથાકુત રજાદપી જલમ પુણ્યમ જલસોપી રજવરમ
યત્ર વૃંદાવન તત્ર સ્નાત્વા સ્નાત્વા કથા પ્રભુદાસ આ વ્રજ છે. એક એક વૃક્ષના પાંદડે પાંદડે પ્રભુ બિરાજે છે અને એક એક વૃક્ષમાં ચતુર્ભુજ સ્વરૂપે સ્વયં પ્રભુ બિરાજે છે. એટલે તો વૈષ્ણવ આપણે વ્રજના કોઈ પણ ઝાડનું પાંદડું તોડતા નથી. પ્રભુની સેવા માટે માલાજી માટે કોઈ ફૂલ આદિ છૂટવા પડે તો જુદી વાત છે, પણ આપણા પોતાના કામ માટે વૃક્ષમાંથી ક્યારે પણ વ્રજમાં કોઈ ઝાડની ડાળી પાંદડા ના તોડવા. સ્વયં ભગવદ રૂપ છે. અહીંયા જળથી અધિક રજ છે અને રજથી જળ શ્રેષ્ઠ છે. વ્રજની રજ કઈ? મુરારી પદ પંકજ સ્ફુરત મંદ રેણુ પ્રતામ. ઠાકોરજીના ચરણાર બિંદની રજ છે વ્રજ રજ. અને વ્રજમાં જલ કયું? સ્મરશ રમજલાણુ ભી સકલ ગાત્ર જય સંગમા. સ્વયં શ્રી યમુનાજી માનો ઠાકોરજીના પ્રેમ રસનું દ્રવીભૂત સ્વરૂપ છે. તમે જલમાં સ્નાન કરો તો પણ દેહ કૃતકૃત્ય થઈ જાય, અને વ્રજની રજ ઉડીને તમારા દેહ પર લાગે તો પણ તમારો દેહ પવિત્ર થઈ જાય. આ રજ કઈ રજ છે કે ઉદ્ધવજી ગોપીઓને જ્ઞાનનો ઉપદેશ આપવા આવ્યા. 3 દિવસ માટે આવેલા ઉદ્ધવજી 3 માસ સુધી વ્રજમાં રોકાયા છે. આવ્યા હતા ગુરુ બનીને, પણ ગોપીઓના ભક્ત થઈને પાછા મથુરા જઈ રહ્યા છે. અને જ્યાં ગોકુલની સીમા આવી ત્યાં રથમાંથી નીચે ઉતરી એ વ્રજની રજમાં આડોટ્યા છે. રજને પોતાના મસ્તક ઉપર ચડાવી છે. વંદે નંદ વ્રસ્ત્રીણામ પાદરેણુમ અભિષ્ણ સ યાસામ હરિકથો ગીતમ પુનાતિ ગુણ પ્રયમ. ધન્યશા ગોપીઓની ચરણ રજને કે જે 3 ભુવનને પાવન કરનારી છે. આસામહો ચરણ રેણુ જુસા મહસ્યામ વૃંદાવને કિમપી ગુલમલતૌષધિ નામ. વિનંતી કરે છે જીવાત્માનો જો બીજો પુનર્જન્મ થતો હોય તો હે પ્રભુ મને વ્રજમાં કોઈ સૂક્ષ્મ લતા પતા કે વનસ્પતિ સ્વરૂપે અવતાર આપો કે ક્યારે ગોપીઓ અહીંથી પસાર થાય અને ગોપીઓની ચરણ રજ ઉડીને મને મારા પર પડે, હું કૃતાર્થ થઈ જાઉં. એ વ્રજની રજ છે. વ્રજની રજને પ્રેમ રજ પણ કહેવામાં આવે છે. ખુલ્લા ચરણથી ભગવાને વિહાર કર્યો, આગળ ચર્ચા આવશે. ગોપીઓની ચરણ રજ પણ એમાં મળેલી છે. શ્રી મહાપ્રભુજીએ 3 વખત વ્રજની પરિક્રમા કરી. શ્રી વલ્લભની ચરણ રજ પણ એ વ્રજ રજમાં મળેલી છે. શ્રી મહાપ્રભુજી પણ ખુલ્લા ચરણારવિંદથી વિહાર કર્યો. શ્રી ગુસાઈજીએ પણ દરેક બાળકોએ વ્રજની પરિક્રમા કરી. અત્યાર સુધી અનેક ભગવદીય વૈષ્ણવોએ વ્રજ યાત્રા કરી. આ બધાની ચરણ રજ એ વ્રજની રજમાં સંપાદિત થયેલી છે. એટલે એ વ્રજની રજનું પણ જો આપણે સેવન કરીએ તો આંતર અને બાહ્ય બંને શુદ્ધિ થાય. મુક્તિ એકવાર ભગવાનને પૂછે કે ભગવાન હું તો બધાને મોક્ષ આપું છું, પણ મને મુક્તિ કેવી રીતે મળે? મુક્તિ કહે ગોપાલ સુમ મેરી મુક્તિ બતાય. ભગવાને કહ્યું વ્રજ રજ ઉડ મસ્તક લગે ઓર મુક્તિ મુક્ત હે જાય. આ વ્રજની રજ ઉડીને તારા માથા પર લાગશે તો હે મુક્તિ તને પણ મોક્ષ મળી જશે. એ વ્રજની ભૂમિ છે. વૈકુંઠમાં વેદો ભગવાનનું સ્તુતિગાન કરે છે, જ્યારે વ્રજમાં ભગવાન સ્વયં વેણુગાન કરે છે. એટલા માટે શ્રી ગુસાઈજીએ વ્રજને સર્વ મંગલોનું મંગલ કહ્યું છે. મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. બધા જ મંગલોનું મંગલ એ વ્રજ છે. વ્રજનું તો બહુ અધિક મહત્વ છે. વૈષ્ણવ દર વર્ષે આપણે બધા જ વ્રજની યાત્રા કરવા જઈએ છીએ. મારો અનુભવ છે, વ્રજની યાત્રા કરીને જે વૈષ્ણવ પાછા પોતાના ઘરે આવ્યા હોય એમને તમે પૂછો વ્રજમાં શું આનંદ કર્યો, ત્યાંથી શું મેળવ્યું,
90% વૈષ્ણવ પાસે લગભગ એક સરખો જવાબ હોય. બ્રજમાં બહુ જ આનંદ કર્યો. દૂધ પધરાવીને શ્રી ગિરિરાજજીનું પૂજન કર્યું. શ્રી ગિરિરાજજીના મંદિર ઉપર જઈને દર્શન કર્યા. યમુનાજીનું દૂધથી પૂજન કર્યું. નાવમાં બેસીને વિશ્રામ ઘાટ પર દર્શન કર્યા. યમુનાજીના લોટીજી ભરીને લઈ આવ્યા. 5 કોડી કંઠી લઈ આવ્યા. ને વ્રજની પેલી રબડીને બાસુંદીની તો વાત જ શું કરી. પાણીપુરીના ચટાકા તો હજી મોઢામાં આવે છે. અને દહીંવડા તો કેટલા આમ સરસ આમ સુવાળા કોમળ, આમ દાંતથી ચાવા ના પડે. આમ વ્રજમાં બહુ આનંદ આવે. બસ એટલામાં જ આપણું વ્રજ પૂરું થઈ જાય. પરિણામે ઠેઠ વ્રજ સુધી જઈને પેલી કહેવત છે ને, હીરે ગોગે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. એના જેવી આપણી સ્થિતિ હોય. વ્રજ સુધી જઈ અને વૈષ્ણવો જો વ્રજના સ્વરૂપને ન સમજે તો ત્યાં જઈને આપણે શું મેળવ્યું? ખાલી હાથે પાછા લઈએ. થોડું એનું મહાત્મ્ય આપણે સમજીએ. કારણ કે હમણાં ગયા વર્ષે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં અમારી વ્રજયાત્રા સંપન્ન થઈ. ઠાકોરજીની કૃપાથી ઐતિહાસિક યાત્રા સંપન્ન થઈ. 12,000 વૈષ્ણવ અમારી યાત્રામાં જોડાયા. અને અત્યાર સુધીની ઇતિહાસમાં સૌથી મોટામાં મોટી વ્રજયાત્રા, જેના માટે આપણને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો એવોર્ડ મળ્યો. જેમાં સુંદર માઇક્રો પ્લાનિંગ, વૈષ્ણવની વ્યવસ્થા, કોઈ પણ એવી દુર્ઘટના નહીં, વરસાદ પણ કોઈ જગ્યાએ અમને નડ્યો નહીં, કોઈ પ્રકોપ નહીં. ઠાકોરજીની કૃપાથી નિર્વિઘ્ન અલૌકિક યાત્રા સંપન્ન થઈ. ત્યાંના વ્રજવાસીઓ પણ યાદ કરે છે, વૈષ્ણવ પણ હજી સુધી યાદ કરે છે કે એસી યાત્રા તક કભી નહીં हुई. એની પેલા ઈસવીસન 2000માં અમારી યાત્રા સંપન્ન થઈ. એ વખતે અમારા નિત્ય લીલાસ પૂજ્ય પિતૃચરણે આજ્ઞા કરી કે આ વૈષ્ણવ વ્રજનું સ્વરૂપ સમજે. એટલે મેં પુસ્તક તૈયાર કર્યું, વ્રજ માધુર્ય, જેમાં આખા વ્રજના સ્વરૂપને એક સ્થળના એક ભાવને પ્રગટ કરવામાં આવ્યું કે વ્રજનું સ્વરૂપ શું છે. એમાં ખૂબ વિસ્તારથી બતાવ્યું છે. સુરદાસજી, એમનો જન્મ સિંહીમાં થયો, જુવાની ગૌઘાટ પર વ્યતીત થયો. પણ શ્રી મહાપ્રભુજીના શરણમાં આવ્યા પછી પોતાની કુટીર ચંદ્ર સરોવર છોડીને, વ્રજ છોડીને ક્યાંય ગયા નથી. અને આટલા અનુભવ પછી સુરદાસજી પણ કહે છે, કહા સુખ બ્રજ કો સો સંસાર, કહા સુખદ બંસી બટ યમુના યમન સદા વિચાર. વ્રજ જેવું સુખ જગતમાં બીજે ક્યાં છે? ચિત્ત સ્વામી પણ ખોળો પાથરીને પ્રભુ પાસે માંગે છે, હો વિધના તો પે અચરા પસાર માંગો, જન્મ જન્મ દીજે યાહી બ્રજ વસો. તો રસખાનજી વિનંતી કરે છે, માનો છો તો વહી રસખાની, બસો બ્રજ ગોકુલ ગામ કે ગ્વારન. જો પશુ હો તો કહા બસ મેરો, ચરો નિત્ય નંદ કી ધેनु મંજારન. पाहन हो तो वही गिरी को, जो लियो हरि छत्र पुरंदर कारण. और जो खग हो तो बसेरो करो मिली, कालिंदी कुल कदम्ब की डारण. મને કોઈ પણ શરીર મળે, કોઈ પણ દેહ મળે, પણ પ્રત્યેક જન્મ પ્રભુ વ્રજમાં આપજો. મનુષ્યનો દેહ આપો તો મને વ્રજનો કોઈ ગ્વાલ બાલ બનાવો કે પ્રભુ જેનાથી આપના ગ્વાલ બાલ સાથે ખેલી શકું. પશુ બનાવો તો પણ ચાલશે, પણ મને વ્રજની ગાય બનાવો, આપના ગૌધન સાથે હું વિહાર કરી શકું. પ્રભુ મને પથ્થર બનાવશો તો પણ ચાલશે, પણ મને ગિરિરાજજીની શિલા બનાવો કે ઇન્દ્રનું માન ભંગ કરવા જેને છત્ર બનાવીને આપણે ધારણ કર્યું. અને કદાચ મને પક્ષીનું શરીર મળે તો યમુનાજીના તટ પર કદમના વૃક્ષ પર બેસી નિત્ય યમુનાજીનું સેવન કરું, એવો પક્ષી મને બનાવો. પ્રભુ મને વ્રજ છોડીને ક્યાંય મોકલશો નહીં. એવો એ વ્રજ છે. શ્રી મહાપ્રભુજીનું સર્વોત્તમજીમાં નામ છે પ્રિય વ્રજ સ્થિતિ, અને બીજું નામ છે ગોવર્ધનો સ્થિત ઉત્સાહ. વ્રજમાં સ્થિતિ કરવી શ્રી વલ્લભને અત્યંત પ્રિય છે. ગિરિરાજ ગોવર્ધનમાં સ્થિતિ કરવામાં સદા ઉત્સાહ વાળા છે. એટલે તો કાશી હનુમાન ઘાટ પર શ્રી મહાપ્રભુજી આસુરયામો લીલા કરી, પણ પોતાના દિવ્ય તેજોમય સ્વરૂપને દંડવતી શિલા પાસે શ્રી ગિરિરાજજીની કંદરામાં પધરાવ્યું. વ્રજમાં શ્રી વલ્લભ નિત્ય બિરાજે છે.
એટલે તો આસુર વ્યામો લીલા કહેવાય છે ને. આસુરી જીવોને ખાલી મોહ પમાડવા માટે, બાકી શ્રી વલ્લભ તો નિત્ય બિરાજે છે. પોતાના વંશમાં શ્રી વલ્લભ નિત્ય બિરાજે છે. બેઠકજીમાં શ્રી મહાપ્રભુજી નિત્ય બિરાજે છે. ગ્રંથોમાં, હસ્તાક્ષરમાં, વાંગમય સ્વરૂપે શ્રી વલ્લભ નિત્ય બિરાજે છે. અને પાદુકા, ચરણમાં પાદુકા ધરી નથી, પણ કોઈ કોઈ વૈષ્ણવની સેવા માટે ખાલી ચરણ પધરાવીને પુષ્ટ કરી આપી, એમાં શ્રી વલ્લભ નિત્ય બિરાજે છે. શ્રી વ્રજના અપાર મહાત્મ્યને શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. પ્રસંગ આવે છે ને, શ્રી ગુસાઈજી બાળકો સાથે શ્યામ ઢાક પર બિરાજતા હતા. બહાર ઘોંઘાટ સંભળાયો ત્યારે ગિરધરજીને આજ્ઞા કરી, બાવા જુઓ તો અવાજ શોર બકોર શેનો છે? શ્રી ગિરધરજી આવીને જોયું અને વિનંતી કરી, કાકાજી ચમાર, વ્રજમાં મોચીને ચમાર કે ચમાર લોગન કો ગધા મર ગયો હે, ગધેડો મરી ગયો ને આમ પગથી ઘસીટતા ઘસીટતા લઈ જાય છે, એનો આ બધો ઘોંઘાટ છે. ત્યારે શ્રી ગુસાઈજી આજ્ઞા કરી, બાવા આવા ગધે કે ભાગ્ય કો કા કહું, મોકો હોય એસો કર્યો. ગધેડો કેટલો ભાગ્યશાળી છે કે એના દેહને વ્રજની રજમાંથી ઘસીટતા ઘસીટતા લઈ જાય છે. મારું શરીર છૂટે તો મારા દેહને પણ એ જ રીતે વ્રજની રજમાંથી ખેંચતા ખેંચતા લઈ જજો. શ્રી ગુસાઈજી તો સદેહે ગિરિરાજજીની કંદરામાં પધાર્યા, પણ ઉત્તર ક્રિયા કરવા માટે ઉત્તરીય વસ્ત્ર શ્રી ગિરધરજીને સોંપતા ગયા, અને શ્રી ગિરધરજી એ જ રીતે વ્રજની રજમાં ખેંચતા ખેંચતા પધરાવી ગયા અને ઉત્તર ક્રિયા કરી છે. આપણે ગાઈએ છીએ ને, તરેટી શ્રી ગોવર્ધન કી રહીએ, તન પુલकित ब्रज रज में लौटत और गोविंद कुंड में नहीं. જેનું ભાગ્ય હોય ને વ્રજવાસ પડે. ત્રણ ઘટના એવી છે કે જીવના પ્રયત્નથી ક્યારે પણ ન મળે, કેવલ પ્રભુની ઈચ્છાથી મળે. એક તો વ્રજમાં જન્મ થવો, વ્રજવાસ કરવો અને વ્રજમાં આપણા દેહનું છૂટી જવું. આ ત્રણ સંયોગ કેવલ પ્રભુની ઈચ્છાથી મળે. કારણ કે વ્રજ એટલે પ્રભુનું ઘર, પ્રભુનું નિત્ય લીલાધામ, પ્રભુનું નિજધામ. વિચારો, આપણા ઘરે કોઈ વ્યક્તિ આપણને મળવા આવ્યો હોય, સામાન્ય નિયમ છે ને, કોઈ પણ વ્યક્તિના ઘરમાં સીધું કોઈ ના ઘૂસી જાય. દરવાજા પર ઉભો રહીને ડોરબેલ વગાડે, ઘરધણી દરવાજો ખોલે અને પોતાની ઈચ્છા હોય તો આવનાર વ્યક્તિને પોતાના ઘરમાં આવવા દે, નહીં તો આપણે વાતો કરીને દરવાજેથી પાછા રવાના કરી દઈએ. આપણી ઈચ્છા વગર આપણા ઘરમાં કોઈ ના આવી શકે. એમ વ્રજ એ પ્રભુનું નિજધામ છે. જ્યાં સુધી ઠાકોરજી પોતે ન વિચારે ત્યાં સુધી જીવને વ્રજમાં પ્રવેશવાનો અધિકાર પણ મળતો નથી. એ તો દર વર્ષે વ્રજની યાત્રા થતી હોય, ઘણા વૈષ્ણવ પ્રયત્ન કરતા હોય, ટિકિટો બુક કરાવી હોય, કઈક એવું કારણ આવે કે વ્રજમાં જવાનું પાછું કેન્સલ કરવું પડે. ઘણીવાર વ્રજ સુધી જઈને પાછા આવવું પડે. પ્રભુની ઈચ્છા વગર એ સૌભાગ્ય ના મળે. ઘણા વૈષ્ણવો અંતિમ અવસ્થામાં પોતાનો દેહ છોડવા માટે ગોકુલમાં વાસ કરતા હોય છે. એ પણ પ્રભુની ઈચ્છા વગર ન મળે. કારણ વ્રજ એ સ્વયં ભગવદ આકાર છે. ઠાકોરજીના સંબંધથી વ્રજ સ્વયં ભગવદ રૂપ બન્યું છે. એટલા માટે એવી માન્યતા છે કે વ્રજમાં જેનો દેહ છૂટે એને સીધી પ્રભુમાં સાયુજ્ય મુક્તિ મળી જાય છે. એને મુક્તિ મેળવવા કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, પણ એ પ્રભુની કૃપાથી મળે. ઘણા અનુભવ કર્યા છે. મારી 2007માં દંડવતી પરિક્રમા હતી અને અમરેલીથી એક વૈષ્ણવ દંડવતી કરી રહ્યા હતા. તો યાત્રા પૂરી કરી છેલ્લો દિવસ અને ગિરિરાજજીની તળેટીમાં દંડવત કરતા જ રહી ગયા. દેહ અનાયાસે છૂટી ગયો. પછી બધા વૈષ્ણવ ભેગા થઈને તળેટીમાં જ અંતિમ સંસ્કાર કર્યો. જીવ કેટલો સૌભાગ્યશાળી. મને યાદ છે, મુંબઈ પાર્લામાં મારે વૈષ્ણવ માજી રહેતા હતા. બેન તબિયત બગડી, ડોક્ટરોએ કહ્યું કે વધીને આ 2-3 મહિના જીવશે, બધું ખાવાની છૂટ. માડીએ દીકરાઓને કહ્યું કે મારી ઈચ્છા છે કે દેહ વ્રજમાં છૂટે, મને વ્રજવાસ કરવો છે. તેમના દીકરાઓએ જતીપુરામાં એક ઓરડી ભાડે રાખી માજીને વ્રજવાસ કરાવ્યો અને એક માણસ પગારથી કામ કરવા રોકી રાખ્યો. માજીએ વ્રજવાસ કર્યો. તેની સૂકી આબોહવાથી એમની તબિયત તો સારી થવા લાગી. 5 વર્ષ નીકળી ગયા. 5 વર્ષ પછી મુંબઈમાં દીકરાના એના પૌત્રનો લગ્નનો પ્રસંગ આવ્યો.
દીકરાઓ આવ્યા કે બા ઈચ્છા છે કે વધારે તમને નહીં રોકીએ, ભલે તમે વ્રજવાસ કરો, પણ આ 2 દિવસ માટે આવીને દીકરાને આશીર્વાદ આપી જાઓ ને, બધાના મનને શાંતિ થાય. 5 વર્ષ વ્રજવાસ કરીને પાછું મન લૌકિકમાં લલચાયું. 5 વર્ષથી કોઈ સગા સંબંધીને મળી નથી, ઘરમાં પ્રસંગ આવ્યા, 2 દિવસ જઈને બધાને મળી આવું, પ્રસંગ બી સચવાઈ જાય. દિલ્હીથી વિમાનની ટિકિટ કઢાવી આપી, લગ્ન કર્યા, બીજે દિવસે રિસેપ્શન થયું, પછીના દિવસે દિલ્હી રિટર્ન ફ્લાઇટમાં આવવાના હતા, રાત્રે એટેક આવ્યો અને મુંબઈમાં શરીર છૂટી ગયું. 5 વર્ષનો બધો પરિશ્રમ થયો. આવા તો અનેક પ્રસંગો થયા છે. પ્રભુની ઈચ્છા વગર વ્રજમાં જન્મ ન થાય, પ્રભુની ઈચ્છા વગર વ્રજવાસ ન થાય, અને ઠાકોરજીની ઈચ્છા વગર વ્રજમાં દેહ પણ ના છૂટે. કારણ કે પ્રભુનો નિત્ય લીલાધામ છે અને તીર્થોનું પણ તીર્થ છે. ભગવાને જયારે શંખાસુરને માર્યો, બ્રહ્માજી પાસેથી વેદો ચોરીને લઈ ગયો હતો, અને શંખાસુરને મારી વેદો પાછા બ્રહ્માજીને આપ્યા. ભગવાને બધા તીર્થોનું આવાહન કરી તીર્થોમાં સ્નાન કર્યું અને તીર્થરાજ પ્રયાગને બધા તીર્થોનો રાજા બનાવી રાજ તિલક કર્યું. પ્રયાગને ભગવાને તીર્થોના રાજા બનાવ્યું એટલે બધા તીર્થોએ આવી સન્માન કર્યું, એમનો આશ્રય કર્યો, યથાશક્તિ ભેટ કરી. પણ વ્રજનું કોઈ તીર્થ ના આવ્યું. જુઓ, પ્રભુના સન્મુખ જઈએ તો ખાલી હાથે ભગવાનને વંદન ન કરાય. પત્ર પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. પત્ર પુષ્પ ફલ ફૂલ ભાવની ભેટ કંઈ પણ પ્રભુને અર્પણ કરવું જોઈએ. રાજા પાસે જઈએ તો રાજાને ત્યાં ખાલી હાથે ન જવાય. રાજાનું સન્માન છે, કઈ ને કઈ ભેટ રાજા માટે લઈ જવી જોઈએ. ગુરુને ખાલી હાથે વંદન ન કરાય. ગુરુને કોઈ અપેક્ષા ન હોય, પણ એ ગુરુનું સન્માન છે, કઈ નહીં તો એક પુષ્પ પણ આપણે એમના ચરણમાં પધરાવીએ. અને મિત્રને ત્યાં ખાલી હાથે ના જવાય. બીજું કઈ નહીં તો ઘરમાં કંઈક સારી વસ્તુ બની હોય તો આમ ટિફિન પણ ભરીને લઈ જાય, તારી ભાભીએ તારા માટે બનાવ્યું છે, પણ આમ ખાલી હાથે ના જવાય. 4 સ્થાન એટલે પ્રયાગને ભગવાને તિલક કર્યું, બધા તીર્થો આવીને ભેટ ધરી, આશ્રય કર. પણ વ્રજનું કોઈ તીર્થ ના આવ્યું એટલે નારદજીએ પ્રયાગને ચડાવ્યા કે જુઓ તો ખરા, કારણ કે પ્રભુની લીલા છે. પ્રભુએ વ્રજનું મહાત્મ્ય વધારવું છે. પ્રયાગને કહ્યું કે બધા તીર્થો આવ્યા પણ વ્રજનું કોઈ તીર્થ ના આવ્યું, એટલે પ્રયાગને ક્રોધ આવ્યો. હવે ભગવાન પાસે કે જુઓ તો ખરા પ્રભુ, તમે તો મને બધા તીર્થોનો રાજા બનાવ્યો, આધિપત્ય આપ્યું છે, બધા તીર્થોએ મારું સન્માન કર્યું, મારો આશ્રય કર્યો, પણ આ વ્રજનું કોઈ તીર્થ ના આવ્યું. ત્યારે ભગવાન હસવા લાગ્યા. પ્રયાગરાજ, મેં તમને બધા તીર્થોના રાજા બનાવ્યા, પણ મારા ઘરના નહીં. વ્રજ તો મારું પોતાનું નિજધામ છે, તમારો આશ્રય ન કરે, તમારે વ્રજનો આશ્રય કરવો જોઈએ કે છે. ત્યારથી તીર્થરાજ પ્રયાગ બધા જ તીર્થોની સાથે આવી અને વ્રજમાં વસી ગયા. ગઈકાલે કહ્યું તો ફરીથી કહું છું, 33 કોટી કરોડની યાદ છે ને, 33 પ્રકારના બધા જ તીર્થો આવી વ્રજમાં વસ્યા છે. એટલે માન્યતા છે કે ચાતુર્માસમાં બધા તીર્થો આધિ ભૌતિક આધિદૈવિક સ્વરૂપે બધા સ્વરૂપે વ્રજમાં વસે છે. એટલા માટે ચાતુર્માસમાં બીજા કોઈ લૌકિક કાર્યો પણ ન થાય, કારણ કે દેવપોળી એકાદશી પછી એ કથા તો ખ્યાલ હશે ને બધાને, આગળ પછીની ચર્ચા કરશું કે આ ચાતુર્માસમાં બધા લૌકિક કામો કેમ વર્જિત છે. કોઈ કાર્ય ન થાય એટલે એવી માન્યતા છે કે વ્રજની પરિક્રમા કરીએ તો બધા તીર્થોના યાત્રાનું ફળ મળી જાય. પણ વૈષ્ણવ કેવલે યાત્રાના મહાત્મ્ય માટે વ્રજવાસ ના કરે, એ તેમના માટે બહુ ગૌણ છે. આપણે તો વ્રજમાં જઈએ, વ્રજ રજનું સેવન કરીએ, એક એક પ્રભુના લીલા વિહાર સ્થળોમાં જઈ અને પ્રભુની લીલાનું અનુસંધાન કરીએ. જેમ ઉદ્ધવજી વ્રજમાં ગયા તો ગોપીઓ એક એક દિવસ ઉદ્ધવજીનો હાથ પકડીને એક એક વ્રજના સ્થાનમાં લઈ જાય. જો ઉદ્ધવ
અહીંયા પ્રભુએ એમને આ લીલાનો અનુભવ કરાવ્યો. હે ઉદ્ધવ, આ સ્થાનમાં પ્રભુએ આ લીલા કરી. 3 મહિના સુધી ઉદ્ધવજીને એક સ્થાનમાં લઈ જઈને સત્સંગ કરાવ્યો. એ જ ક્રમથી, એ જ ભાવથી આપણે વ્રજયાત્રા કરીએ છીએ. એ રજનું સેવન થાય અને એ સ્થાનમાં જઈને પ્રભુની લીલાનું ચિંતન કરતા આપણે ભગવદ લીલામય બનીએ. બાકી કોઈ લૌકિક આમ તીર્થોનું ફળ તો વૈષ્ણવ માટે બહુ ગૌણ હોય છે, એ બધા ભાવતી નહીં. એટલા માટે વૈષ્ણવ વ્રજની યાત્રા કરતા હોય છે. તો વ્રજનું તો અપાર મહાત્મ્ય છે. એ પુસ્તક પણ જો તમે વાંચશો મારી વ્રજ માધુર્ય, તો પણ વ્રજના સ્વરૂપનું તમને યથાર્થ જ્ઞાન થશે. ને એ સ્વરૂપનું જ્ઞાન હોય, એ વ્રજનું મહાત્મ્ય આપણને ખબર હોય, પછી આપણે વ્રજમાં જઈએ તો વિચારો કેટલો આનંદ આવે. તમે દરરોજ શ્રીજી બાવાના દર્શન કરીને એમને એમ ચાલ્યા જાઓ, પણ શ્રીજી બાવાના સ્વરૂપનું ને લીલાનું જ્ઞાન જો તમને હોય, તો પછી પ્રભુના દર્શન કરીને આમ કેટલી પ્રસન્નતા થાય, કેટલું સુખ મળે. એટલે શ્રી મહાપ્રભુજી કહે છે ને, ભક્તિ એટલે શું? તો કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વક પ્રભુમાં સૌથી વધારે દ્રઢ સ્નેહ પ્રગટ થાય, એનું જ નામ છે ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન વગરની ભક્તિ આમ અધૂરી કહેવાય. આજે આની ભક્તિ કરી, કાલે પેલાની ભક્તિ કરી, પાછા ભગવાન બદલે. આજકાલ લોકોને આમ ભગવાન પણ બદલવા ફેશન જેવું થઈ ગયું છે. જ્યાં સ્વાર્થ મળે, જ્યાં આપણું કામ થાય એ ભગવાન. એકને છોડ્યા ને બીજાને પકડ્યા, એ કાંઈ ના મળે જ્યાં સુધી. કારણ કે પુષ્ટિ માર્ગ એ તો પ્રેમ લક્ષણ ભક્તિનો માર્ગ છે. પ્રેમનું પહેલું લક્ષણ અનન્યતા છે. અનન્યતા ન હોય તો પછી એ ભક્તિનો કાંઈ ફળ મળતું નથી. ભક્તિનો અર્થ જ છે કે સર્વથી અધિક દ્રઢ સ્નેહ પ્રભુને કરવો. મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સૌથી અધિક પ્રભુમાં દ્રઢ સ્નેહ, એનું જ નામ છે ભક્તિ. એમાં આપણે બધા વ્રજ યાત્રા દર વર્ષે કરી, પણ કઈક વ્રજના સ્વરૂપનું જો આપણને જ્ઞાન હોય, તો શ્રી ગુસાઈજીએ સર્વ મંગલોનું મંગલ એ વ્રજને બતાવ્યું છે. અને વ્રજનું મહાત્મ્ય ગોપીઓ કહે છે ક્યારે વધ્યું કે પ્રભુ જ્યારે તમે વ્રજમાં જન્મ લીધો, તમારો અવતાર થયો, ત્યારથી 3 લોકોમાં જયતિ તે દેકમ જન્મના વ્રજ, સર્વત્ર વ્રજનો જય જયકાર થઈ રહ્યો છે. શ્રેયત ઇન્દિરા શશ્વદત્ત રહી. શશ્વદ એટલે આમ નિશ્ચયના રૂપમાં. નિશ્ચિત લક્ષ્મીજીએ પણ દાસી બની અને વ્રજમાં વાસ કર્યો છે. પ્રસંગ તમે સાંભળ્યો છે, ભગવાનનું પ્રાગટ્ય વ્રજમાં થયું. લક્ષ્મીજી વિચારે છે કે મારા પ્રભુ કાલે પારણામાં જુલશે અને પારણામાં પોઢી રહેલા મારા પતિના દર્શન કરવાનો લાભ મારે ચૂકવો નથી. કદાચ જગતની કોઈ સ્ત્રીના સૌભાગ્ય નહીં મળ્યું હોય. તમારે મળ્યું કોઈને? તમારામાંથી કોઈ આમ પારણામાં પોઢેલા તમારા પતિના દર્શન કર્યા? આમ કર્યા હોય તો હાથ ઊંચો કરો. જૂના સમયમાં તો શક્ય હતું એ બધું. ગઈકાલે જ અમારા એક વૈષ્ણવને ત્યાં પધરામણી ગયો ને, તો અમારા જૂના ઘરના 3 પેઢી જૂના વૈષ્ણવ, એમણે કહ્યું હું જ્યારે પેટમાં હતી ને ત્યારે જ મારા લગ્ન નક્કી થઈ ગયા. કે બંને રેવાઈઓ એકબીજાના ફ્રેન્ડ, તે નક્કી કર્યું કે આમ બંનેની વાઈફો પ્રેગ્નેન્ટ, કે મારે ત્યાં દીકરો ને ત્યારે ત્યાં દીકરી આવે તો પછી આપણું 2.5 મહિનામાં તો સગાઈ થઈ ગઈ. એટલે ત્યારે પોસિબલ છે કે આમ પારણામાં પોડેલા દર્શન કર્યા હોય કદાચ. પણ આમ લક્ષ્મીજી વિચારે કે મને જે સૌભાગ્યના આ લાભ મારે ચૂકવો નથી. કે લક્ષ્મીજી પ્રભુના દર્શન કરવા માટે વ્રજમાં પધાર્યા. વિચાર્યું જઈને નંદાલયમાં પ્રભુના દર્શન કરી આવું, પણ વ્રજમાં આવીને જોયું તો વ્રજનું પ્રત્યેક ઘર માનો નંદાલય લાગતું હતું. એક એક ઘરમાં ધજા, પતાકા, તોરણ, બંધનવાર સજાવ્યા હતા. રંગોળીઓ પૂરી હતી. એક એક ઘર આમ શોભિત લાગી રહ્યું હતું. લક્ષ્મીજી વિચારે કે આમાં નંદાલય કયું? આમ એક ઘરમાં લક્ષ્મીજી ગયા. એ ઘરની ગોપી
સાકળ મારીને ઉતાવળે બહાર જઈ રહી હતી. લક્ષ્મીજીને પૂછ્યું, કોણ છો, ક્યાં જવું છે? હું સ્વયં લક્ષ્મી છું. લક્ષ્મી છો તો નારાયણ પાસે જાઓ, અહીંયા શું કામ છે ખબર નથી? નંદરાયજીને ત્યાં લાલાનું પ્રાગટ્ય થયું છે, મારે દર્શન કરવાની ઉતાવળ છે. લક્ષ્મીજી વિચારે કે લક્ષ્મી બનીને વ્રજમાં જઈશ તો અહીંયા મારો કોઈ ભાવ નહીં પૂછે. જ્યાં સ્વયં લક્ષ્મીના નાથ પ્રગટ થયા હોય ત્યાં લક્ષ્મીનો ભાવ કોણ પૂછે? લક્ષ્મીજીએ માલણનું રૂપ લીધું અને ઘેર ઘેર જઈને ઉત્સવના તોરણો બાંધવા લાગ્યા. કે છે ત્યારથી વ્રજમાં સંપત્તિ દરેક જનના ઘરમાં ઉભરાવા લાગી. નંદાલયમાં આવ્યા, વિચાર્યું જલ્દી જલ્દી અંદર જઈને દર્શન કરી લો. અંદર પ્રવેશ કરવા જાય તે ગોપી બહાર નીકળી. કોણ છો, ક્યાં જવું છે? તો માલણ છું, ઉત્સવના તોરણ બાંધવા આવી છું. કે તોરણ બહાર બંધાય કે અંદર બંધાય? બહાર બંધાય. તો અંદર શું કામ છે ખબર નથી. યશોદાજી હાલરડા ગાઈને લાલાને પોડાડી રહ્યા છે. લક્ષ્મીજીએ તોરણ બાંધ્યા. વિચાર્યું કે જઈને દર્શન કરું. ત્યાં બીજી ગોપી બહાર નીકળી. ક્યાં જવું છે? તોરણ બાંધ્યા ને એનો નેગ લેવા માટે યશોદાજી પાસે જવું છે. કે બસ એટલું જ કામ, તોરણનો નેગ લેવો છે. એમાં યશોદાજીને શું કામ પરિશ્રમ દેવો? ખોળો પાથરો. લક્ષ્મીજીએ પોતાનો ખોળો પાથર્યો. કોઈ ગોપીએ પોતાના હાથના કંકણ અને કોઈએ પોતાના કંઠનો હાર, કોઈએ પગના ઝાંઝર લક્ષ્મીજીના ખોળામાં પધરાવ્યા. ક્યારેક લક્ષ્મી પોતાના ખોળાને જોવે, ક્યારેક ગોપીઓના મુખ સામે જોવે. વિચારે કે આ દુનિયાના લોકો મારી સામે પોતાની જોડી ફેરાવે, પણ આ વ્રજના લોકો કેટલા સમૃદ્ધ કે લક્ષ્મીની જોડી આજે ગોપીઓએ ભરી દીધી છે. જ્યાં લક્ષ્મીના નાથ પ્રગટ થયા છે. પછી પારણામાં પોડેલા પ્રભુના દર્શન કરી અને લક્ષ્મીજી નંદરાયજીના કોઠારમાં જઈને વસી ગયા છે. અને કે છે નંદરાયજીની ત્યાં એટલી સંપત્તિ ઉભરાવા લાગી. નંદરાયજીએ પુષ્કળ દાન કર્યું. જ્યાં આવે એનું ઘર નંદરાયજી ભરી ગયું. કે છે દાન લેતા લેતા વ્રજવાસીઓ થાકી ગયા, પણ દાન દેતા દેતા નંદરાયજી થાક્યા નથી. આપણે બધા કહીએ છીએ ને, નંદ ઘેરા નંદ ભયો જે કનૈયા લાલ કી, હાથી દિए घोड़ा दिए और दिए पालकी. जुआनन को घोड़ा दिए, बूढ़ेन को पालकी, और ब्राह्मण को दान दिए हाथी घोड़ा पालकी. એનો પણ એક બહુ સરસ પ્રસંગ છે. વ્રજના એક નાનકડા ગામમાં કોઈ બ્રાહ્મણ રહેતા હતા. એને સાંભળ્યું કે નંદરાયજીને ત્યાં પુત્રનો જન્મ થયો છે અને બધાને પુષ્કળ દાન આપે છે. જેની જે ઈચ્છા હોય બધા મનોરથો નંદરાયજી પૂરા કરે. તો હું પણ જાઉં, હું પણ આશીર્વચન બોલું, આમ કોઈક સુંદર દાન મને પણ મળે. એ ગોકુલ તરફ જતા હતા અને રસ્તામાં જોયું કોઈ આમ ઘોડા પર સવાર થઈને આવે ને કોઈ આમ હાથી પર બેસીને આમ મલકતા મલકતા આવે, કોઈક આમ પાલખીમાં બેસીને આવે. વિચાર્યું હું પણ નંદરાયજી પાસે જઈને આમ હાથી માંગું, આમ હાથી પર બેસીને મારા ગામમાં નીકળીશ તો આમ મારી કેવી શોભા વધી જશે, લોકો મારી સામે જોશે. આવીને આશીર્વચન બોલ્યા. નંદરાયજી પૂછ્યું, કહો વિપ્રવર શું જોઈએ છે? કે મહારાજ મને તો એક હાથી જોઈએ છે. અસ્થિશાળામાં માવત પર ચિઠ્ઠી લખી આપી. આવ્યા, એક જુવાન હટ્ટો કટ્ટો હાથી પસંદ કર્યો અને કેમ ઉભો કરવો, કેમ બેસાડવો, કઈ રીતે વળવું, બધું સંચાલન માવત પાસે શીખી લીધું. હાથી પર બેસે એ તો આમ મલકાતા મલકાતા ગામમાં આવ્યા. સામાન્ય વ્યવસ્થા ઘરે એક નાનકડી ગલીમાં હતું. હાથી જાય નહીં, બહાર ચોકમાં પેલા હાથીને ઉભો રાખ્યો કે મારી ઘરવાળીને ખુશીના સમાચાર આપું. ગોરાણીમાં ઘરમાં રસોઈ કરતા હતા ત્યારે ભગવાન ખબર છે નંદરાયજી પાસે શું લઈને આવ્યો? શું લાવ્યા? લાવીને બતાવો જે લાવ્યા હોય. અહીંયા નહીં, એના માટે બહાર આવવું પડે. બહાર નીકળ્યા, ચોકમાં આવીને ક્યાં છે? ત્યાં સામે દેખાય આ શું લઈ આવ્યા? હાથી. નંદરાયજી મને માગવાનું કહ્યું, મેં તો હાથી પસંદ કર્યું. તમારામાં બુદ્ધિ ક્યારે આવશે? લગભગ પુરુષોએ સાંભળવું જ પડે. સામાન્ય એક સ્વભાવ. દરેક સ્ત્રીની એવી માન્યતા હોય
મારા બિચારા એ તો બહુ ભોળા છે, દુનિયામાં બધા લોકો એને મૂર્ખ બનાવશે એટલે આમ બહુ ધ્યાન રાખે એનું. આપણે રહ્યા સામાન્ય કક્ષાના, માન કરીને પોતાનું પેટ ભરીએ, હાથીને ખવડાવશું શું? હા, એ તો મેં વિચાર જ ના કર્યું. જાઓ પાછો આપ્યો, એના કરતા એકાદ ગાય લાવ્યા હોય તો દૂધ મળે તો આપણને. પેલા ઉદાસ મોડે હાથી પર બેસીને પાછો નંદાલયમાં આવ્યો. નંદરાજી કેમ શું થયું? હાથી નામ લે કે મહારાજ હાથી મળ્યો તો ખરા, પણ અમે રહ્યા સામાન્ય અવસ્થાના, માંડ દક્ષિણાથી આમ પોતાનું ઘર ચલાવીએ, હાથીને શું ખવડાવીએ? નંદરાજી કે આપેલું દાન પાછું ના લેવાય, ને બસ એટલી વાત, એમાં ચિંતા શું કરો છો? જાઓ, જીવનભર માટે તમારા આખા પરિવારની ને હાથીની ભોજનની વ્યવસ્થા મેં કરી આપી. રામ પાછો રાજી થયો, પાછો હાથી પર બેસીને મલકાતો ગોરાણીમાં ત્યાં ચોકમાં જ ઉભા હતા. એ કે મને ખબર જ હતી કે તમે પાછો હાથી લઈને આવશો. કે તને ખબર નથી, નંદ બાવાએ જીવનભર માટે આપણી હાથીની ભોજનની વ્યવસ્થા કરી આપી. કે ચાલો ભોજનની વ્યવસ્થા કરી આપી એ વાત સાચી, પણ હાથીને બાંધશો ક્યાં? આપણે રહીએ એક ઝૂંપડામાં, એટલે હાથીને બાંધવા વિશાળ આંગણવાળું મોટું ભવન જોઈએ. હા, એ તો મેં વિચાર જ ના કર્યો. પાછા હાથી પર બેસીને આવ્યા. નંદ બાવા કે હવે શું થયું? મહારાજ, અમે તો એક ઝૂંપડામાં રહીએ, હાથીને બાંધવા તો વિશાળ આંગણવાળું ભવન જોઈએ. બાંધી ક્યાં? કે જાઓ, તમને વિશાળ આંગણવાળું ભવન પણ દાનમાં આપ્યું. એમ રીતે નંદરાયજીએ દરેકના મનોરથોને પૂરા કર્યા છે. અને કે છે વ્રજમાં મહા મહોત્સવ મનાવવામાં આવ્યો છે. જો ઉત્સવ, મહોત્સવ અને મહા મહોત્સવ. ઉત્સવ કોને કહેવાય? ઉત એટલે આનંદ, સૌ એટલે પ્રસવ. આમ હૃદયમાંથી સહજ આનંદ પ્રગટ થાય એનું નામ ઉત્સવ. ઉત્સવ નિજ મંદિરની અંદર મનાવવામાં આવે, પોતાના ઘરમાં મનાવીએ તે ઉત્સવ. મહોત્સવ નંદાલયના આંગણામાં મનાવવામાં આવે. અને મહા મહોત્સવ ગોકુલ ગામ, આખું ગામ ભેગું થઈને ગામના ચોકમાં જે મનાવે ને એ મહા મહોત્સવ કહેવાય. એવો મહા મહોત્સવ મનાવવા આવે. લાલુ ભટ્ટજી ટીકામાં એનું વર્ણન કરે છે કે 7 પ્રકારના ઉત્સવ ભેગા થાય ત્યારે એક મહા મહોત્સવ થાય છે. કે છે નંદરાયજીએ પુષ્કળ દાન કર્યું, અને એનું વર્ણન છે કે જે બ્રાહ્મણો આવીને આશીર્વચન બોલે, નંદરાયજીને દાન આપે. 2 લાખ ગાયો સોનાથી શિંગાર કરી સજાવીને નંદરાયજીએ બ્રાહ્મણોને આપી છે. કોઈ કહેશો નંદરાયજી પાસે કેટલી ગાયો હતી? 9 લાખ. વાત તો સાચી છે. 9 લાખ ધેનુ બાબા નંદઘર દુજત. વારંવાર 9 લાખનું વર્ણન સાંભળીએ. 9 લાખ ગાયો છે ને, એ ખાલી નંદરાયજીના આંગણામાં બંધાતી હતી, ખાલી ગોકુલની ખીરકમાં. ખાલી 9 લાખ ગાયો નંદરાયજીની નહીં હતી. જેમ તમારી બેંક ઓફ અમેરિકા અને બેંક ઓફ બરોડાની મેન હેડ બ્રાન્ચ હોય ને, પછી જુદી જુદી બ્રાન્ચીસ હોય ને, એમ નંદરાયજીની ખીરકની ઘણી બધી શાખાઓ હતી. પ્રાચીન ઐતિહાસિક પ્રમાણ, હમણાં જૂના ગ્રંથોમાં એનું પ્રમાણ પ્રગટ થયું કે રાજકોટ પાસે ગુજરાતમાં જે ગોંડલ ગામ છે ને, એનું જૂનું નામ ગોમંડલ. ત્યાં સુધી નંદરાયજીની ખીરકનો વિસ્તાર હતો. નંદરાયજી પાસે 72 કરોડ ગાયો હતી. કેટલી? 72 કરોડ. એનું પ્રમાણ છે, શાસ્ત્રનું વિધાન છે કે આપણે ત્યાં પુત્રનો જન્મ થાય તો કુલ સંપત્તિનો 36મો ભાગ બ્રાહ્મણને દાનમાં દેવું જોઈએ. કુલ સંપત્તિનો 36મો ભાગ. એટલા માટે એ 72 કરોડ ગાયોનો 36મો ભાગ એટલે 2 લાખ ગાયો નંદરાયજીએ સોનેથી સજાવી અને બ્રાહ્મણોને દાનમાં આપી છે. પ્રાચીન બધા પુરાતની સંદર્ભ ગ્રંથોમાં આ વસ્તુનું પ્રમાણ આપણને મળે છે. એ રીતે કહે છે ગોપીઓ કે પ્રભુ આપનો જન્મ વ્રજમાં થયો, લક્ષ્મીજી પણ વ્રજમાં આવીને ધન્ય બન્યા છે,
શિવ બ્રહ્મા આ બધા દેવોએ પણ વ્રજમાં આવી અને પ્રભુ આપની સ્તુતિ કરી. મુખ્ય થોડું જલ આપવું, ગળામાં તકલીફ છે ને, ઘડી ઘડી લેવું પડશે. શિવજી પણ વિચારે કે પ્રભુના દર્શનનો લાભ મારે ચૂકવો નથી. જો વૈષ્ણવો, શિવજી એ પણ વૈષ્ણવમાં પરમ વૈષ્ણવ ભક્ત છે. ભાગવતજીમાં કહ્યું છે વૈષ્ણવા નામ યથા શંભો. આમ આપણે ત્યાં બહુ આમ જૂના ઘણા બધા જળવાદી વૈષ્ણવ હોય ને, એટલે ગામડાઓમાં શિવ ના બોલે, શિવનું નામ એમાં આવે, શિવ બોલે એ સાંધવું બોલે. બહુ ખોટી માન્યતા છે. ક્યારે પણ અનાદર શ્રી મહાપ્રભુજી કોઈ દેવ દેવીનો અનાદર કરવાની છૂટ નથી આપી. માન સન્માન બધાનું કરો, આશ્રય એકનો થાય, આશ્રય જુદા જુદા ન થાય. અને કોઈને માન સન્માન આપવું એનું નામ અન્યાશ્રય નથી. શિવજીના ભક્તો ભલે શૈવ કહેવાય, પણ શિવજી વૈષ્ણવમાં પણ પરમ વૈષ્ણવ ભક્ત છે. રામાવતારમાં જોશી બનીને પ્રભુના દર્શન કરવા આવ્યા, કૃષ્ણાવતારમાં જોગી બનીને પ્રભુના દર્શન કરવા આવ્યા. આજે ભાગવતની કથા આપણે સાંભળીએ છીએ, એના વક્તા પણ શિવજી છે. શિવજીના હૃદયમાં તો નિત્ય ભગવદ લીલાનું ચિંતન છે. એટલા માટે એવો ક્રમ છે કે આપણે ક્યાંય પણ જતા હોઈએ, ક્યાંયથી પસાર થતા હોઈએ અને રસ્તામાં જો શિવાલય આવે, તમે આ મંદિરમાં દર્શન કરવા ગેટથી આવો અને સામે શિવાલય હોય તો બહાર ઉભા રહીને પણ હાથ જોડીને જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ. વૈષ્ણવતાનો આપણો એમની સાથે મોટામાં મોટો સંબંધ છે. અનાદર કરો તો ઠાકોરજી પણ અપ્રસન્ન થાય. શ્રી મહાપ્રભુજીએ કથા કરી છે ભાગવતજીની, પારાયણ કર્યા ભાગવતજીના. કાશી વિશ્વનાથ, રામેશ્વર, ચંપેશ્વર મહાદેવ ત્યાં પ્રગટ થઈને શ્રી મહાપ્રભુજીના મુક્તિ કથાનું શ્રવણ કર્યું છે. શિવજી જોગીનું રૂપ લઈને આવ્યા, દ્વાર પર આવ્યા. યશોદાજીએ વિચાર્યું કોઈ યાચક માગવા માટે આવ્યો છે. ચાંદીની થાળીમાં સોનાના સિક્કા ભરી, હીરા મોતી જવેરાત ભરી અને યશોદાજી દાન આપવા આવ્યા. શિવજી વિચારે मारे तो प्रभु ना दर्शन करवा है कि मैया ये दान मुझे नहीं चाहिए, मुझे तो तुम्हारे लाला के दर्शन करने हैं। मैया विचार्યું કે આ જટાજૂટ જોગીને જોઈ મારો લાલો ડરી જશે कि बाबा दान चाहिए इतना ले लो मगर मेरे लाला के दर्शन नहीं कराऊंगी। शिव जी कहे मैया दर्शन किए बिना मैं वापस नहीं जाऊंगा। અને શિવજી તો વૃંદાવનની કુંજ ગલીમાં બેસી ગયા પલાઠી વાળીને, સમાધિ લાગી, પ્રભુની લીલાઓનું સ્મરણ કરવા લાગ્યા। અને પ્રભુએ કેવી લીલા કરી કે પારણામાં પોડ્યા પોડ્યા પ્રભુ રડવા લાગ્યા। લાખ ઉપાય બધા કરે। મૈયા દૂધ પીવરાવે તો લાલો દૂધ ના પીએ, કોઈ ઘૂઘરાથી રમાડે, ચકરડીથી રમાડે, प्रभु शांत न थाय। वैद्यों ने बोलाव्या, हकीमों ने बोलाव्या, ओसड़िया पाया, पण प्रभु तो और वधारे ने वधारे रड़ता जाए। लाख उपाय के आखो गोकुलियो गाम गांडू बनाव्યું। कोई गोपीए કહ્યું मैया लागे छे लालाने कोईनी नजर लागी छे। जे दिथी पेलो जोगी आव्यो तो ते दिवसथी आ नटवर रोगी छे, पेला जोगीनी नजर लागी छे। तो जेनी नजर लागी होय ने उतारे। मैया के कोई जईने पेला जोगीने बोलावी लावो। गोपीओ आवी शिवजी पासे, बाबा चलो जल्दी मैया तुमको याद कर रही है। शिवजी आव्या। मैया के बाबा लगता है मेरे लाला को किसी की नजर लगी है, आप नजर उतार दो। मैया ऐसे नजर नहीं उतार सकता, उसके लिए तो लाला को मेरी गोद में देना पड़ेगा। અને જ્યાં મૈયાએ ઠાકોરજીને પારણામાંથી પધરાવી શિવજીના ખોળામાં આપ્યા,
શિવ સામળીઓ બંને ભેટ્યા, પોતાના હૃદય સાથે લગાડ્યા અને ઠાકોરજીનું ચરણ લઈને શિવજીએ પોતાના મસ્તક ઉપર પધરાવ્યું. જુઓ, ઠાકોરજીના બંને ચરણારવિંદમાં જે 16 ચિહ્નો છે એમાં ડાબા ચરણમાં અર્ધચંદ્રનું ચિહ્ન છે. શ્રી હરિરાયજી ચરણ ચિહ્નની ભાવભાવના સમજાવે છે કે જ્યારે શિવજીએ ઠાકોરજીનું ચરણ લઈ અને પોતાના મસ્તક ઉપર પધરાવ્યું ત્યારે શિવજીના મસ્તકમાં રહેલો અર્ધચંદ્ર એ ઠાકોરજીના ચરણમાં સમાયો છે. એ અર્ધચંદ્રની જે નિશાની છે. પછી તો શિવજીએ પ્રભુની લીલાનું ગુણગાન કર્યું. આજે પણ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીની સન્મુખ આ જોગી લીલાના પદો ગવાય છે. મૈયા મતવાલા જોગી દ્વારે તેરા આયા, મૈયા મેરો બારો કનૈયા રોવે. આવા સુંદર સુંદર આ જોગી લીલાના પદો છે. આ ઢાઢી લીલા, જોગી લીલા, એ બધા પદોનું ગાન આપણે ત્યાં પ્રભુની સન્મુખ થાય છે. રાધાષ્ટમીથી ઢાઢી લીલા ગવાશે. અમારા સૌરાષ્ટ્રના જે વૈષ્ણવ છે ને ઢાઢી લીલાનો પ્રકાર ખ્યાલ હોય, કારણ કે અમારા સૌરાષ્ટ્રમાં ઢાઢી લીલા અતિશય લોકપ્રિય છે. આજે પણ કોઈ વૈષ્ણવને ત્યાં મનોરથ હોય તો ઢાઢીજી અને ઢાઢણજી વેશ પરિધાન કરી આખી રાતભર નૃત્ય કરતા કરતા ઢાઢી લીલામાં અષ્ટસખાના કીર્તનો ગાય. આ ઢાઢીજી અને ઢાઢણજી એટલે શું ખ્યાલ હશે તમને? જૂના સમયમાં રાજા રજવાડાઓને ત્યાં પેલા ભાટ ચારણ કે જે બારોટ હોય એ છંદ અને કવિતાઓમાં પોતાના રાજાના યશનું વર્ણન કરે. બીજા રાજ્યમાં જઈ નૃત્ય કરે ને પોતાના રાજાના વખાણ કરે. એમાં ઢાઢીજી અને ઢાઢણજી તે ભગવાન શ્રી કૃષ્ણના ભાટ કે બારોટ કહેવાય.